આપણા ઘરોમાં શું થાય, આપણે જ્યારે વહુઓને તોતા કરવા હોય ને, એના ધણીથી એના આદમીથી તોતા કરવા હોય તો શું કરે, એના રૂમમાં જઈને તોતા કરે કે કોઈ સાંભળતું નથી ને. એક એને જે ભડાસ નીકાળવી હોય બધી ભડાસ નીકાળી નાખે કે તમારી મા એવી છે ને, તમારી બહેન એવી છે ને, તમારા ભાઈઓ એવા છે ને. જે ભડાસ નીકાળવી હોય ભડાસ નીકળવા. મારે તો ઊંધું જ છે. મારી વાઈફ રૂમમાં આવે કે કંઈ ના બોલે, મારા મમ્મીના સામે જેટલું એને બોલવું એટલું બોલે. જેટલું એટલે કે એને ખબર જ છે કે મમ્મીના સામે હું બોલીશ તો મમ્મી મારી જ ભીડમાં આવવાના છે, એની ભીડમાં આવવાના નથી. તો એને પાક્કું યકીન થઈ ગયેલું છે કે મમ્મી મારા ભીડમાં જ છે, એના ભીડમાં નથી. હકીકત બી એવું જ થાય છે. ભલે ભૂલ એની પણ હોય પણ બોલચા તો મારે સાંભળવી પડે. તો આવાવાળી વહુને એટલી મોહબ્બત આપવી જોઈએ કે એના મા બાપને ભૂલી જાય, એના એની મા બાપની યાદ કદી ન સતાવે. એના આરામનો, એની રાહતનો પણ ખ્યાલ રાખવો જોઈએ.